અને હેડ ઓફ કીઝમાં ફરીથી સ્વાગત છે. ચાલો સેલ્ફ કેર વિશે વાત કરીએ. આપણે આ ડેલી એક્શન્સ કરીએ છીએ પોતાનું ધ્યાન રાખવા માટે. હેર સ્ટાઇલિસ્ટ તરીકે તમે ગ્રાહકોની કાળજી રાખો છો, પણ યાદ રાખો, જો તમે સ્વસ્થ હશો તો જ તમે કરી શકશો. જો તમે તમારી સંભાળ નહીં રાખતા હોવ તો તમે બીજાની કેવી રીતે રાખશો? સેલ્ફ કેર એ તમારા સ્ટ્રેસને નિયંત્રિત કરવા વિશે છે. પોતાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન છે. તમારી કાર્યક્ષમતા નવી અને સુરક્ષિત કરવા વિશે છે, જેથી તમે કામ અને જીવનના સ્ટ્રેસને ડીલ કરી શકો. આ વાત પર્સનલ છે અને આપણામાંના દરેક માટે જુદી જુદી પણ છે. તમે નોટિસ કર્યું હશે કે ઘણીવાર તમે સ્વિચ ઓફ નથી કરી શકતા, દિવસ પત્યા પછી પણ, અથવા કદાચ તમે દિવસની શરૂઆત કચવાતા મને કરો છો આવતીકાલના કામ વિશે વિચારીને. આ સમય દરમિયાન તમારે સ્ટ્રેસ રોકવાની જરૂર છે. સેલ્ફ કેર નિયમિત કરવાથી તમારી નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ મળશે અને તમારી ઇનર સ્ટ્રેન્થ વધશે. ચાલો બોડીથી શરૂ કરીએ. તેમાં જોઈશું કે શું ખાવું, શું પીવું, કઈ રીતે કસરત કરવી જેથી તમને ફાયદો થાય. અમે જે કહીએ તે બધું તમારા માટે કામ કરે તે જરૂરી નથી, તેથી તમારા માટે શ્રેષ્ઠ શું છે તે અલગ અલગ વસ્તુઓ અજમાવી જુઓ. તો ખાવા સાથે શરૂઆત કરીએ. હેલ્ધી આહારનો અર્થ આપણા બધા માટે અલગ હોય છે, તો શું ખાવું એના વિશે વાત નહીં કરીએ. એની જગ્યાએ હેલ્ધી શું કામ ખાવું જોઈએ એના પર ફોકસ કરીશું. તમારી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ બ્રેઇન કેમિસ્ટ્રીને અસર કરે છે. આભાર છે લાખો ન્યુરોન્સ, હોર્મોન્સ અને કેમિકલ્સનો જે ફરતા હોય છે તમારા મગજ અને ગટ વચ્ચે. શું તમે જાણો છો કે 90% સુધી સેરોટોનિન તમારા ગટમાં બને છે? સેરોટોનિન ખુશીના હોર્મોન તરીકે ઓળખાય છે, જે મૂડને પોઝિટિવ રાખે છે. લગભગ 70% ઇમ્યુન સિસ્ટમ તમારા ગટમાં રહે છે. તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ તમને રોગ સામે પ્રતિકાર પ્રદાન કરે છે. ગટની બળતરા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સંકેતો મોકલી શકે છે, જે એન્ઝાયટી અથવા ડિપ્રેશનને ઉત્તેજિત કરે છે. દિવસ દરમિયાન ખાવા માટે ઓછામાં ઓછો 20 મિનિટનો તમારે બ્રેક લેવો જોઈએ, જેથી તમારી પ્રોડક્ટિવિટી અને તમારી ક્રિએટિવિટી વધી જાય છે અને તમારું સ્ટ્રેસ અને ફટીગનું પ્રમાણ ઘટે છે, જેથી તમે લાંબા ગાળે વધુ કામ કરી શકો છો. અને અહીંયા જ મીલ પ્રેપિંગ મદદ કરે છે. અમે જાણીએ છીએ કે તમારામાંથી ઘણા હેર પ્રો માટે લંચ માટે પૂરતો ટાઈમ નથી મળતો, તેથી અગાઉથી યોજના કરીને તમારે હેવી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. આનાથી શુગર લેવલને શક્ય તેટલું સ્થિર રાખવામાં મદદ મળશે, જે આગળ જતા તમારા મૂડને સ્ટેબલ રાખવામાં મદદ કરે છે. પાણી શરીરના વિવિધ કાર્યોમાં જરૂરી હોય છે. તે શરીરમાંથી કચરો કાઢે છે અને તે સાંધાને સુરક્ષિત રાખે છે. તે આપણી મેન્ટલ હેલ્થને સારી રાખવામાં પણ ભાગ ભજવે છે. એક અભ્યાસમાં જણાવ્યું છે કે ઓછું પાણી પીવાથી જોખમ બમણું થાય છે ડિપ્રેશન અને એન્ઝાયટીનું. આપણો બ્રેન મોટા ભાગે પાણીથી બનેલો હોય છે. જ્યારે આપણે પાણી ઓછું પીએ છીએ ત્યારે આપણું કોગ્નિટિવ પરફોર્મન્સ, જેમ કે યાદશક્તિ અને તમારા રોજિંદા કાર્યો પર ફોકસ કરવામાં અસર થાય છે. ડિહાઇડ્રેશનના કેટલાક ચિહ્નો છે થાક લાગવો અને કોન્સન્ટ્રેટ કરવામાં સંઘર્ષ કરવો. સ્કિન પણ ડિહાઇડ્રેશનના ચિહ્નો બતાવી શકે છે, જેમ કે ડ્રાય અને ક્રેક્ડ લિપ્સ. ઘણા લોકો સલોનમાં વ્યસ્ત દિવસો પસાર કરે છે અને પૂરતું પાણી પીવાનું ભૂલી જાય છે. ચાલો આને બદલીએ. 1 લીટર પાણીની બોટલથી શરૂઆત કરીએ. એક વખત તમારી પાસે આવી જાય પછી દરેક ક્લાયન્ટનું કામ સમાપ્ત કર્યા પછી અથવા દરેક વખતે જ્યારે તમે રંગનો નવો બોલ મિક્સ કરો છો ત્યારે નિયમિત રીતે પાણી પીઓ. આખા દિવસમાં 2 લીટર પાણી પીવાનો નિયમ રાખો. આપણે જાણીએ છીએ કે કસરત આપણા માટે સારી છે. જ્યારે કસરત કરીએ ત્યારે સારું લાગે છે અને વધુ ઉર્જા મળે છે. સાથે જ તે ડિપ્રેશન અને એન્ઝાયટીનું જોખમ પણ ઘટાડે છે, કારણ કે તે આપણા શરીરને સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. યાદ છે ને ખુશીના હોર્મોન? હું અઠવાડિયામાં 2-3 દિવસ ફિટ બોક્સિંગ કરું છું. એના ક્લાસ 50 મિનિટ ચાલે છે. આ 50 મિનિટ તમે પોતાની જાતને બધી વસ્તુઓથી અલગ કરી દો છો, બીજું કંઈ જ વિચારતા નથી. હું હંમેશા પ્રયત્ન કરું છું કે અઠવાડિયામાં કમસે કમ 2 થી 3 વાર એક્સરસાઇઝ કરું. હું જાણું છું કે મારા માટે કસરત કરવી શાંતિપૂર્ણ છે અને તે મારા દિવસની શરૂઆત કરવાની સારી રીત છે. તમારે ફ્રેશ રહેવાની જરૂર છે, એનર્જી હોવી જરૂરી છે અને બધું મગજમાં જ છે. જો મગજથી ઠીક હશો તો તમે બોડીમાં સારું ફીલ કરશો. હેર ડ્રેસિંગ શારીરિક રીતે થકાવનારું કામ છે અને તેમાં ચોક્કસપણે શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં લાંબા કલાકો સુધી ઊભા રહીને એકનું એક કામ કરતા રહેવું પડે છે, જે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર અથવા MSDનું કારણ બને છે, જેમ કે ઘૂંટણ, પીઠ કે પગનો દુખાવો. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે હેર ડ્રેસરમાં 75% વ્યાવસાયિક રોગો MSDના છે. આપણામાંથી ઘણા લોકો આપણા કરિયરમાં ક્રોનિક પેઇનથી પીડાય છે. હું પણ પીડાઈ હતી, પણ આપણે આને બદલી શકીએ છીએ. દરરોજ માત્ર થોડી મિનિટોની કસરત મોટો ફરક લાવી શકે છે MSDથી બચવા માટે. જો તમે લાંબા કલાકો સલોનમાં પસાર કરતા હો તો પણ તમારા જીવનમાં ફેરફાર લાવી શકાય છે. ચાલો તેને આજમાવીએ.
શરીરને સારું લાગે તે માટે સતત હલચલ કરવાની આદત બનાવવી મહત્વપૂર્ણ છે અને તે કરવા માટે તમારે દિવસમાં માત્ર થોડી મિનિટોની જરૂર છે. દિવસમાં સૌથી પહેલા તમે એક વોર્મઅપ કરો અને પછી તમારું કામ શરૂ કરો. આખી કસરત દરમિયાન શ્વાસ લેવાનું યાદ રાખો. સંપૂર્ણ પરંતુ હળવો શ્વાસ લેવો અને બહાર કાઢવો. નેકથી શરૂઆત કરીએ. ધીમે ધીમે એક બાજુ જુઓ અને થોડી ક્ષણ માટે સ્થિર રાખો. હવે તમારા માથાને બીજી બાજુ ફેરવો અને સ્થિર રાખો. 15 સેકન્ડ માટે આ કસરતને રિપીટ કરો. માથાને ધીમેથી ફેરવવાનું ધ્યાન રાખો. આપણે નેકના મસલ્સને તાણવા નથી માંગતા. હવે તમારા કાનને તમારા ખભા પર લાવો અને સ્થિર રાખો. આગળ તમારા માથાને બીજી તરફ નમાવો અને તમારા કાનને તમારા બીજા ખભા પર લાવો. આ કસરતને 15 સેકન્ડ માટે રિપીટ કરો. હવે ચાલો ખભા પર ફોકસ કરીએ. ધીમે ધીમે 15 સેકન્ડ માટે ખભા આગળની તરફ ફેરવો. આ જ રીતે 15 સેકન્ડ માટે તમારા ખભાને હળવેથી પાછળ ફેરવો. હવે ચાલો રિસ્ટ પર ફોકસ કરીએ. તમારી આંગળીઓને ઇન્ટરલેસ કરો અને 15 સેકન્ડ માટે તમારા રિસ્ટ ફેરવો. ત્યારબાદ તમારા હાથ તમારી કમર પર મૂકો અને 15 સેકન્ડ માટે એક દિશામાં કમરથી સર્કલ્સ બનાવો. 15 સેકન્ડ માટે બીજી દિશામાં તે જ રીતે રિપીટ કરો. સમાંતર પગ સાથે ઊભા રહો. તમારા હાથને ખભાની ઊંચાઈ સુધી ઉઠાવો અને તમારી આંગળીઓને ઇન્ટરલેસ કરો. પછી તમારા હાથની હથેળીઓને તમારાથી દૂર કરો અને પીઠને આગળ વાળો. તમારા સ્પાઇનમાં ખેંચાણનો અનુભવ કરો. 30 સેકન્ડ માટે આ સ્થિતિમાં સ્થિર રહો. ત્યારબાદ તમારી સામે એક હાથ લંબાવો, હથેળી બહારની તરફ અને આંગળીઓ ઉપર છત તરફ. ધીમે ધીમે તમારી આંગળીઓને તમારી તરફ પાછી ખેંચો. 30 સેકન્ડ માટે આ સ્થિતિમાં સ્થિર રહો. પછી બીજા હાથથી રિપીટ કરો. હવે તમારી સામે એક હાથ લંબાવો, હથેળી અંદરની તરફ અને આંગળીઓ નીચે જમીનની તરફ રાખો. ધીમે ધીમે તમારી આંગળીઓને તમારી તરફ પાછી ખેંચો. આ ખેંચાણ તમારા હાથ અને ફોઆર્મ્સને રાહત આપવામાં મદદ કરશે. હવે તમારો એક પગ ઉપાડો અને તમારા હાથથી તે પગને પકડીને સંતુલન કરો. સ્થિરતામાં મદદ કરવા માટે જો તમને જરૂર હોય તો દિવાલ, ટેબલ અથવા ખુરશી પર પકડી રાખવાની કાળજી લો. ધીમે ધીમે તમારા પગને તમારી પીઠ તરફ ખેંચો અને તમારા ઘૂંટણને જમીન તરફ વાળો. તમારા પેટને સક્રિય કરવાનું વિચારો જેથી તમારી પીઠ પર તાણ ના આવે. તમારે તમારી થાયના આગળના ભાગમાં ખેંચાણ અનુભવવું જોઈએ. 30 સેકન્ડ માટે સ્થિર રહો. પછી બીજી બાજુ રિપીટ કરો. લાંબા દિવસના કામ પછી તમારા શરીરને સ્ટ્રેચ કરવું જરૂરી છે. આ દિવસના ભેગા થયેલા ટેન્શનને દૂર કરવામાં મદદ કરે છે. કસરતનું છેલ્લું સ્વરૂપ જે આપણે જોઈશું તેમાં બિલકુલ કસરત નથી, એટલે કે ઊંઘ. સારી ઊંઘ સતત 7 થી 8 કલાક મોટા ભાગના લોકો માટે સુધારે છે બ્રેનની પરફોર્મન્સ, મૂડ અને હેલ્થ પણ. બ્રેનમાં વાસ્તવમાં ડ્રેનેજ સિસ્ટમ છે જે ઊંઘ દરમિયાન ટોક્સિન્સને દૂર કરે છે, જે આપણા શરીર અને મનને બીજા દિવસ માટે રીસેટ કરવામાં મદદ કરે છે. દરરોજ એક જ સમયની આસપાસ સૂવા જવાથી શરીરની સિસ્ટમને બીજા દિવસ માટે સેટ કરવામાં મદદ મળે છે. દિવસના અંતે ગરમ પાણીથી સ્નાન કરો અથવા શાવર લો, ખાસ કરીને સૂવા જતાના 90 મિનિટ પહેલા. રિસર્ચ દર્શાવે છે કે ખરેખર ઊંઘની ગુણવત્તામાં તે વધારો કરે છે. તમે એક ભારે બ્લેન્કેટનો પણ ઉપયોગ કરી શકો. તે ઊંઘમાં મદદ કરવામાં સાબિત થયા છે, ખાસ કરીને જેમને એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય અથવા જેમને હાઈ લેવલ સ્ટ્રેસ હોય. કુદરતી અવાજો ઊંઘના સમયે સાંભળવાથી તમને આરામ મળી શકે છે. ખાસ કરીને જો તમે ઘોંઘાટવાળા એરિયામાં રહેતા હો તો. આગળ વધ્યા પહેલા સમય કાઢીને તે માર્ગો વિશે વિચારો જે તમારા શરીરને સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ કરે. એક ક્ષેત્ર પસંદ કરીને ધ્યાન આપવાનું શરૂ કરો. ખાવું, પીવું અથવા કસરત. તમારી નોટબુકમાં લખો તમારી પસંદગીની એક હેલ્ધી આદત અને તેને કેવી રીતે પાળવાના છો. વિડીયોને પોઝ કરો હમણાં જ. તમારી પ્રથમ સારી આદત પસંદ કરવાનું સરસ કામ થયું. તમારા રોજના સ્ટ્રેસને દૂર કરવા માટે, તમારી મેન્ટલ હેલ્થની સારી બનાવવા માટે તમારી પાસે એક ખૂબ જ સારી વસ્તુ છે અને તે છે તમારું બ્રીથિંગ. ઘણી વખત હું મારી જાતને શાંત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને અમુક દિવસને પસાર કરવા માટે પણ મારી જાતને ધીમા શ્વાસ લેવા દબાણ કરું છું અને ખરેખર નાક દ્વારા ઊંડા શ્વાસ લઉં છું. જ્યાં સુધી તે મારા આંતરડા સુધી પહોંચે ત્યાં સુધી શ્વાસ લઈને હવાને છોડવાથી દબાણ અને તણાવ જે હું અનુભવું છું તે એકદમ જ અચાનક દૂર થઈ જાય છે.
એમાં માત્ર 2 મિનિટ જ લાગે છે. બોડીને ફરીથી રિલેક્સ થવામાં એટલો જ સમય લાગે છે. જ્યારે માઇન્ડફુલી કરવામાં આવે ત્યારે શ્વાસ શરીરને શાંત કરી શકે છે. તે વેગસ નર્વને સક્રિય કરે છે, જે આપણા મન અને શરીર માટે અત્યંત જરૂરી છે. તે શરીરના કાર્યોને નિયંત્રિત કરે છે, જેમ કે ડાયજેશન, હાર્ટ રેટ, ઇમ્યુન સિસ્ટમ અને તમારા સ્ટ્રેસ અનુભવ્યા પછીના ઇમોશનલ રિએક્શન્સ. મૂળભૂત રીતે એનું કામ છે તમને શાંત થવામાં મદદ કરવું સ્ટ્રેસફુલ પરિસ્થિતિ અનુભવ્યા પછી. બ્રેથવર્ક કરવાની ઘણી રીતો છે. તેમાંથી એક છે બોક્સ બ્રીથિંગ. પ્રયત્ન કરવા ઈચ્છો છો? ચાલો કરીએ. આપણે તેને 4 સુધીની ગણતરીમાં કરીશું. તમારા લંગ્સમાંથી ધીમે ધીમે બધી હવા બહાર કાઢી લો. નાક દ્વારા શ્વાસ લો અને ધીમે ધીમે તમારા મનમાં 4 સુધી ગણો. 4ની ગણતરી સુધી તમારા શ્વાસને પકડી રાખો. 4ની બીજી વાર ગણતરી સાથે શ્વાસ બહાર કાઢો. 4ની ગણતરી સુધી ફરીથી તમારા શ્વાસને પકડી રાખો. 3 થી 4 વખત આ રીતે રિપીટ કરો. ત્યારબાદ આવે છે મેડિટેશન. મેડિટેશનના અમુક પ્રકારોમાં કોઈ ચોક્કસ સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે, જેમ કે બ્રીધિંગ અથવા અવાજ અથવા દ્રશ્ય અથવા કોઈ મંત્ર. અન્ય સ્વરૂપોમાં માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ થતી હોય છે, જેમાં વર્તમાન ક્ષણ પર ધ્યાન અથવા તો સચેત રહેવાનો સમાવેશ થાય છે, એ પણ વિચાર કર્યા વિના. મેડિટેશન તબીબી રીતે સાબિત થયું છે કોન્સન્ટ્રેશન વધારવામાં, સેલ્ફ અવેરનેસ વધારવામાં, દયાને પ્રોત્સાહિત કરવામાં અને સ્ટ્રેસ અને એન્ઝાઇટીને શાંત કરવામાં. માઇન્ડફુલનેસ મેડિટેશનના 8 અઠવાડિયામાં લોકોની ચિંતામાં ઘણો ઘટાડો થાય છે અને આત્મવિશ્વાસની લાગણીઓ વધે છે. આ સ્ટ્રેસ અને તેનો સામનો કરવા માટે મદદરૂપ થાય છે. તો હવે તમારા માટે આમાંથી શું કામ કરે છે તે જાણી લઈએ. મેડિટેશન અને બ્રીથિંગ એક્સરસાઇઝીસ દરેક માટે નથી. હું પોતાને કેન્દ્રિત રાખું છું શાંતિથી વોક કરીને. ઘણા લોકો માટે થેરપી વધુ ઇફેક્ટિવ હોય છે. જુદા રિસોર્સિસને આજમાવીને તમારા માટે શું કામ કરશે તે જાણી લેવું. સેલ્ફ કેરનો છેલ્લો ભાગ છે ફ્રેન્ડશિપ અને સોશિયલાઇઝિંગ. હેર પ્રો તરીકે આખો દિવસ તમે લોકોની આસપાસ રહો છો અને ક્લાયન્ટ સાથે વાતો કરો છો, પણ તેનાથી તમારું સોશિયલ નેટવર્ક અફેક્ટ ન થવું જોઈએ. ગ્રાહકો સાથેનો સંબંધ મૂલ્યવાન હોય છે, પણ તે તમારા મિત્રોની જગ્યા ક્યારેય ન લઈ શકે. હું મિત્રો, કુટુંબીઓ અને મારા પાડોશીઓના સમુદાયથી ઘેરાયેલી રહું છું અને જે વસ્તુઓ ચાલી રહી છે તેના વિશે અમે વાત કરીએ છીએ અને સલાહ મેળવીએ છીએ. મારો નિયમ છે કે મહિનામાં 2 વાર તો હું ફ્રેન્ડ્સ સાથે બહાર જાઉં છું. અમે ડ્રિંક્સ લઈએ છીએ, દુનિયાથી ડિસ્કનેક્ટ થઈએ છીએ અને ચેટ કરીએ છીએ. મને લાગે છે કે સામાજિક જીવન હોવું ખરેખર મહત્વપૂર્ણ છે, પણ સામાજિકકરણ અને તમારા પોતાના સમય માટે સંતુલન શોધવું પણ જરૂરી છે. સોશિયલાઇઝિંગ તમારા મન અને શરીર માટે સારું છે. તે બ્રેનની પરફોર્મન્સને વધારે છે, તમારી ખુશી અને વેલબિંગની ભાવનાને વધારે છે અને લાંબુ જીવવામાં મદદ કરે છે. સોશિયલાઇઝિંગ કરવાથી તમને લોનલી ફીલ નહીં થાય. તેથી નાની શરૂઆત કરો. અઠવાડિયામાં 1 વાર મિત્રોને રૂબરૂ મળો. 3 વિભાગોમાંથી દરેકમાંથી ઓછામાં ઓછી એક સેલ્ફ કેર ટિપ લખો. શરીર, મન અને સોશિયલ, જેની તમને જરૂર હોય. તમને અનુકૂળ છે કે નહીં તે જોવા માટે તેમની પ્રેક્ટિસ કઈ રીતે કરશો તે લખો. તો હવે તમારી પાસે પર્સનલ સેલ્ફ કેર માટે દિનચર્યા બનાવવાના કેટલાક સાધનો છે. વિવિધ વસ્તુઓનો પ્રયાસ કરી તમારા માટે શ્રેષ્ઠ શું છે તે જાણો. આદતોમાં ફેરફાર કરવો હંમેશા મુશ્કેલ હોય છે. તેથી સમય લો અને યાદ રાખો, નિયમિતતા જરૂરી છે. એક સમય કરવામાં આવેલ મોટા પ્રયત્નો કરતા દરરોજ કરવામાં આવેલ એક નાનકડો પ્રયાસ વધુ મૂલ્યવાન છે. મળીએ હેડ અપ કીઝના આવતા એપિસોડમાં.